નમસ્કાર મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે મગ અને અડદ વિશે થોડીક માહિતી મેળવવાની છે. તો આજનો ટોપિક આપણે રાખ્યો છે મગ અને અડદની અંદર પીળાશ અને વૃદ્ધિની સમસ્યા, અને હવે આ સમસ્યા સામે સમાધાન કઈ રીતના સાધી શકાય તો એ બાબતે ચર્ચા કરવા માટે હું આપની સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવો એવો મનીષ બલદાણિયા ઉપસ્થિત છું. તો આજે ચર્ચા કરશું મગ અને અડદના પાકની અંદર વૃદ્ધિ ઓછી થઈ રહી છે અથવા તો સતત પીળાશ આવી રહી છે, તો આના શું કારણો હોઈ શકે અને એને અટકાવવા માટે કયું પગલું ભરી શકાય. તો મિત્રો, ચર્ચા કરીએ મગ અને અડદના પાકમાં પીળાશની સમસ્યા, વૃદ્ધિની સમસ્યા સામે. તો પીળાશ આવવાના ઘણા બધા કારણો હોઈ શકે. એમાંનું એક કારણ જોઈએ તો અહીંયા મેં દર્શાવ્યું છે મુજબ પોષક તત્વોની ઉણપના કારણે આ પીળાશ આવી શકે. મિત્રો, આપણા છોડને છે એ 17 જેટલા આવશ્યક પોષક તત્વોની જરૂરિયાત હોય, એમાંથી 3ને કાઢી નાખીએ, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બાકીના જે 14 પોષક તત્વો છે આપણે એને ખાસ પૂરા પાડવાના હોય, એમાંથી કોઈ પોષક તત્વની ઉણપ ઊભી થાય તો આ પીળાશ છે આવી શકે. બીજું છે મૂળ ગંડિકાનો પ્રોબ્લેમ. આ વિડીયોની અંદર તમે જોવો છો એ મુજબ મેં 2 છોડ ઉપાડેલા છે, અને આ છોડની અંદર જોઈએ તો એકની અંદર મૂળ ગંડિકા બિલકુલ દેખાતી નથી, અને એકની અંદર કે જે હેલ્ધી છોડ છે તેની અંદર મૂળ ગંડિકા આજે છે થોડા ઘણા અંશે જોવા મળી રહી છે. મિત્રો, કઠોળ વર્ગનો પાક છે મગ અને અડદ, સિંબી કુળમાં આવે છે કે જેના મૂળ ઉપર મૂળ ગંડિકા આવેલી હોય. એ મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા વસતા હોય, અને બેક્ટેરિયા જે છે આપણો નાઇટ્રોજન છે એ પૂરો પાડે છે. એટલે મૂળ ગંડિકાનો જો પ્રોબ્લેમ ઊભો થાય તો પણ મગ છે એ પીળા પડી શકે, અથવા તો મગ અડદની વૃદ્ધિ છે એ અટકી શકે. એટલે જ મિત્રો, શરૂઆતમાં આપણે કીધું એ મુજબ, જે શરૂઆતના વિડીયોમાં કીધું હતું કે મગના પાકને નાઇટ્રોજનની જરૂરિયાત બહુ ઓછી રહે છે. નાઇટ્રોજનની જરૂરિયાત નથી રહેતી. એની પાછળનું કારણ છે કે મગના છોડ જે હોય એનું મૂળ હોય, આ રીતના એનું મૂળ હોય, એની ઉપર ઝીણી ઝીણી મૂળ ગંડિકા, તમને મેં વિડીયોમાં જેમ બતાવ્યું એમ મૂળ ગંડિકા હોય, અને આ મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય, એ આની અંદર રહેતા હોય. રાઇઝોબિયમ બેક્ટેરિયા મગની મૂળ ગંડિકા સાથે અથવા અડદની મૂળ ગંડિકાઓ સાથે સહજીવી જીવન જીવે છે. કે આ છે, આ છોડવો એને ખોરાક પૂરો પાડે, અને એ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ એને નાઇટ્રોજન લાવીને આપે. એટલે નાઇટ્રોજન કે યુરિયાની જરૂરિયાત રહેતી નથી. અને જે જગ્યાએ મૂળ ગંડિકા નથી ને છોડવો આમ પ્લેન છે, એ છોડવો આજે સુકાઈ રહ્યો છે. તમે ખેતર ઉપર જઈને ચેક કરી લેજો. તો આ એક સમસ્યા ઊભી થઈ છે. તો એના માટે શું કરવું તો આપણે આગળ જાણીએ. એ સિવાય મિત્રો, ફોસ્ફરસની ઉણપ ઊભી થાય તો પણ આ સમસ્યા થઈ શકે. ફોસ્ફરસ ખૂબ અગત્યનું પોષક તત્વ છે. શેના માટે? મૂળના વિકાસ માટે, ડાળી ડાળખાના વિકાસ માટે, તેમજ છોડના બંધારણ માટે ફોસ્ફરસ ખૂબ અગત્યનું પોષક તત્વ છે. તમે જાણો છો કે વર્ષ સુધી આપણે ખેતી કરતા આવ્યા છીએ, ક્યારેય જમીનને કદાચ આરામ આપેલ નથી, તો જ આપણે મગનું ઉનાળાની અંદર વાવેતર કર્યું હોય. હવે વર્ષોથી આપણે એક કૂવામાંથી પાણી ઉલેચે રાખીએ તો એક સમય એવો આવે કે ત્યાં પાણી ખલાસ થઈ જાય. એટલે જમીનમાંથી ફોસ્ફરસ આપણે ખેંચે જ રાખ્યા. એટલે હવે ફોસ્ફરસની કમી ઊભી થઈ. ફોસ્ફરસની કમી ઊભી થાય એટલે મૂળનો વિકાસ પૂરતો થાય નહીં, અને મૂળનો વિકાસ ન થાય એટલે છોડ છે એ પૂરતો ખોરાક ન લઈ શકે, કારણ કે આપણું મોઢું ખુલતું નથી, એટલે આપણે ખોરાક લઈ શકવાના નથી. એટલે આપણું શરીરથી બીમાર પડવાનું છે, એટલા માટે છોડ બીમાર પડી રહ્યા છે. તો ફોસ્ફરસની ઉણપ આપણે નિવારવી આપણા માટે ખૂબ જરૂરી છે. એ સિવાય વાદળછાયું વાતાવરણ અત્યારે જે થઈ રહ્યું છે, જેને વાતાવરણની અસર તરીકે આપણે ઓળખીએ, તો વાતાવરણની અસર છે એ ખૂબ અગત્યનું પરિબળ ભજવતું હોય. કારણ કે વાતાવરણની અંદર જે ચેન્જીસ આવે છે, ક્યારેક તમે જોયું હશે ગરમી પુષ્કળ પડતી હોય, ક્યારેક છે ઝાકળ વધારે પડતું હોય. હમણાં થોડાક દિવસ પહેલાં ઝાકળ એટલો હતો કે કંઈ દેખાતું નહોતું. આવી સ્થિતિ ઊભી થાય
ત્યારે છોડનું છે એ બેલેન્સ ખોરવાતું હોય. આપણું બેલેન્સ જો ખોરવાઈ જતું હોય તો છોડ તો અવળો જ છે, એટલે એનું બેલેન્સ ખોરવાવાનું છે. સતત ગરમીની અંદર છોડ ઊભો રહે છે, સતત ઠંડીની અંદર છોડ ઊભો રહે છે. પોષક તત્વો ઓછા મળે, પોષક તત્વો ક્યારેક વધારે મળી જાય, પોષક તત્વો બિલકુલ નથી મળતા, ક્યારેક ભેજ વધારે મળે, ક્યારેક ભેજ ઓછો મળે. તો આ વાતાવરણ ઉપર ફેરફાર છે એના કારણે આજે ઘણીવાર પીળાશ આવી જતી હોય, વૃદ્ધિ નથી થતી, અથવા તો છોડ છે ઘણી જગ્યાએ મેં એવું જોયું કે હુકાઈ જતા હોય છે. તો વાતાવરણની અંદર હમણાં તમે જોવો છો કે ઉપર વાદળા થઈ ગયા છે, પરંતુ મગની અંદર આપણે ડરવાની જરૂરિયાત નથી, કારણ કે મગ ચોમાસું પાક હતો, એને તો વરસાદની જરૂરિયાત હોય, વાદળની જરૂરિયાત હોય. તો મગની અંદર કોઈ એવું નુકસાન થવાની કોઈ ભીતિ રાખવાની જરૂર નથી. એટલે વાદળછાયા વાતાવરણથી મગની અંદર કોઈ ફેરફાર નહીં થાય. હવે વાત કરવી છે પોષક તત્વોની ઉણપ, મૂળગંડિકાનો પ્રોબ્લેમ, ફોસ્ફરસની ઉણપ અને વાતાવરણની અંદર ફેરફાર થાય તેમાં આપણે કઈ રીતના એને નાથી શકીએ. એના માટે થઈને મિત્રો પોષક તત્વોની ઉણપ, જો અગર નાઇટ્રોજનની ઉણપ જણાતી હોય, છોડ છે શરૂઆતમાં નીચેના પાંદડા પીળા પડતા હોય, નાઇટ્રોજનની ઉણપ જણાતી હોય, જોકે નાઇટ્રોજનની ઉણપ જ્યાં મૂળગંડિકાનો પ્રોબ્લેમ હશે ત્યાં જ જણાતી છે. તો પહેલું આપણે છે પાણી સાથે રાઇઝોબિયમ બેક્ટેરિયા આપવાના છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા પાણી સાથે આપવાથી એકરે 1 લીટરની ભલામણ થયેલી છે, પણ બેક્ટેરિયા 1 એકરની અંદર 1 લીટર હું માનું ત્યાં સુધી સફિશિયન્ટ ન કહેવાય. તો આપણે છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા અંદાજિત વીઘે વધીને 1.25 વીઘે 1 લીટર આપવાથી રાઇઝોબિયમની જે ખાસ કરીને મૂળગંડિકાનો પ્રોબ્લેમ છે એનું આપણે નિવારણ અહીંથી કરી શકીએ. એટલે ઓટોમેટિક નાઇટ્રોજનનું નિવારણ થઈ જશે. ઉપરાંત નાઇટ્રોજનની જો ખામી વધારે હોય તો માર્કેટની અંદર 20-20 આવે છે, અથવા તો 19-19 આની જગ્યાએ પણ આવતું છે. આપણે જે કિલોના પેકિંગની અંદર વોટર સોલ્યુબલ WSF આવે છે એને 100 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારું પરિણામ મેળવી શકાય છે. પણ મિત્રો ખાસ અગત્યનો મુદ્દો આની અંદર ધ્યાને એ રાખવાનો છે, ઘણા બધા ખેડૂત મિત્રો 1 કિલો 20-20 લઈ આવે અથવા તો 19-19 લઈ આવે, એની અંદર 10 ગ્લાસ પાણી નાખે અને એનું એક દ્રાવણ બનાવે. મિત્રો નાઇટ્રોજન સંવેદનશીલ છે, એ તરત હવામાં ઉડી જશે. નાઇટ્રોજનનું તમને રિઝલ્ટ નહીં મળે. એટલે ફરીથી પાછા તમારા મગ અને અડદ છે એ પીળા રહેશે. એટલે તમે એમ કહેશો કે આ કંપની અથવા તો વેચવાવાળા હાવ ખોટા છે ને અમને ડોયા જ આપે છે. ભૂલ તમારી છે, પલાળવાનું નથી. એનું માપ કાઢવું આપણા માટે ખૂબ અગત્યનું છે. એટલે મેં સરેરાશ માપ જે કાઢ્યું છે એ પંપનું ઉપરનું જે ઢાંકણું આવે છે એને ટોચ હોતું ભરી લ્યો, પંપની અંદર નાખી દો અને ઓગળી જશે. એટલે 100 ગ્રામ તમારું થઈ જશે. એમાં ગ્લાસ પાણી નાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. બીજું, કદાચ ફોસ્ફરસની ખામી હશે તો પણ અહીંથી દૂર કરી શકાશે, પોટાશની ખામી હશે તો પણ અહીંથી દૂર કરી શકાશે. એ સિવાય માર્કેટની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 આવે છે. હવે આ સરદારનું મળતું હતું પણ અત્યારે માર્કેટની અંદર મળતું નથી. તો અત્યારે ઘણી બધી એવી કંપની છે કે જે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 વેચે છે, તો EDTA ફોર્મની અંદર. તો આનો આપણે ઉપયોગ 20 ગ્રામ એક પંપની અંદર નાખીને કરી શકીએ તો પણ ખૂબ સારું પરિણામ. આ 20-20-20 19-19-19 સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 આનો ઉપયોગ કરવાથી પરિણામ છે એ ખૂબ સારા મેળવી શકાય છે. વાત હતી મૂળગંડિકાનો પ્રોબ્લેમ, તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આપણે આપી દઈએ તો મૂળગંડિકાના પ્રોબ્લેમનું છે ઇઝીલી આપણે સોલ્યુશન લાવી શકીએ છીએ. ફોસ્ફરસની ઉણપની વાત કરીએ તો છંટકાવની અંદર 005234 અથવા 126100 નો ઉપયોગ કરી અને આપણે 100 ગ્રામ એક પંપની અંદર નાખીને ઉપયોગ કરીએ તો પણ ખૂબ સારું પરિણામ આપણને મળી શકે છે. જો કદાચ કોઈના છોડ છે ઠીંગણા રહી ગયા હોય, ડાળી આવતી ન હોય, પાંદડાનો બરાબર વિકાસ ન થતો હોય તો સમજવું ફોસ્ફરસની ઉણપ ઊભી થઈ. તો એના માટે 05234 અથવા તો 12160 છંટકાવ આપણે કરી શકીએ. એ સિવાય મિત્રો વાતાવરણની અંદર ફેરફાર થાય તો શું કરી શકાય? તો મિત્રો વાતાવરણના ફેરફાર સામે લડવું તમારા અને મારા માટે ખૂબ કઠિન છે. એના કારણ છે કુદરત સામે કોઈ બાથ ભરી શક્યો નથી ને કોઈ ભરી શકશે પણ નહીં. તો વાતાવરણમાં થતા ફેરફારમાં છોડનું હાર્ડનિંગ કરવું ખૂબ અગત્યનું છે. હાર્ડનિંગ કઈ રીતના કરી શકાય? તો આપણે છે
એને સારા એવા ગ્રોથ હોર્મોન માર્કેટની અંદર મળતા હોય, જેમ કે જિબ્રેલિક એસિડ, એ સિવાયના હ્યુમિક એસિડ આવશે, ફોલ્વિક એસિડ આવે છે, એમિનો એસિડ ઘણા બધા આવે છે, વિટામિન બેઝ ઘણા બધા માર્કેટની અંદર અત્યારે જે વર્ધક આવે છે એનો આપણે ઉપયોગ કરી અને છોડનું છે હાર્ડનિંગ કરી શકાય. એટલે આ બધાનો ઉપયોગ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે. છોડ હાર્ડ થઈ જાય છે અને ખૂબ સારું એવું પરિણામ આપણે વાતાવરણની અંદર ફેરફાર થતો હોય ત્યારે છોડને છે કેમ બચાવવું તો એ થઈ શકે. ઉપરાંત પાણી પાયેલું હોય અને છોડ લંઘાતા હોય તો પાણીનો પણ સ્પ્રે કરી શકાય અને ખૂબ સારું પરિણામ મળે છે, એવું મેં ખેડૂત મિત્રો પાસેથી જાણ્યું છે. એ સિવાય મિત્રો ગૌમૂત્ર અને છાશનો પણ ઉપયોગ કરી અને છોડને છે ઘણી બધી અંશે મજબૂત બનાવી શકાતો હોય છે, પરંતુ એ આપણે કરતા નથી ને આપણે કરવા તૈયાર પણ નથી. આ સિવાય મિત્રો સલ્ફરની ખામી ઊભી થાય તો સલ્ફરના લીધે પણ પીળાશ આવે. હવે સલ્ફરના લીધે જે પીળાશ આવે ત્યારે તમે માર્કેટમાં કોઈ પણ જગ્યાએ જશો એટલે તમને એમ કહેશે કે 90% એલિમેન્ટલ સલ્ફર નાખી દો, ફલાણું સલ્ફર નાખી દો. મિત્રો 90% એલિમેન્ટલ સલ્ફર 60 દિવસના મગની અંદર મને અનુભવ છે ત્યાં સુધી હું તમને જણાવું છું એની કોઈ એટલી ખાસ અસર દેખાતી નથી, પરંતુ સલ્ફર તમારે નાખવું હોય તો 80% WDG કદાચ માર્કેટની અંદર આવતું છે, અથવા તો 58 કંઈક સમથિંગ આવે છે, એ સિવાય 22% પણ આવે છે. તો આ સલ્ફર જે છે એસી ફોર્મની અંદર આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ અને એનાથી પણ ખૂબ સારું પરિણામ મેળવી શકાય. સલ્ફર એક સ્ટીકર તરીકે પણ ખૂબ સારું કામ કરે છે, એટલે કદાચ તમે કોઈ પણ દવા અથવા પોષક તત્વોનો ઉપયોગ કરતા હોય તો લિક્વિડ સલ્ફર જે આવે છે એ લિક્વિડ સલ્ફરનો આપણે ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ. પણ અત્યારે ધ્યાન રાખજો, માર્કેટ સસ્તું આપે છે અને સસ્તી વસ્તુ ક્યારેય સારી હોતી નથી, અને આપણે સસ્તા તરફ દોટ ખાંડતા હોઈએ છીએ. તો સારી સ્ટાન્ડર્ડ કંપનીનું સલ્ફર તમે વાપરશો તો પણ તમારી પીળાશને તમે દૂર કરી શકો છો. એટલે આની અંદર પીળાશની સમસ્યાની વાત થઈ ગઈ. વૃદ્ધિની વાત કરીએ તો વૃદ્ધિની અંદર મેં તમને જણાવ્યું એમ એમિનો એસિડ, વિટામિન્સ, ફોલ્વિક એસિડ, હ્યુમિક એસિડ, સાગરિકા લિક્વિડ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય. એટલે આ બધી વસ્તુનો તમે ઉપયોગ કરશો તો પણ પરિણામ સારું મળે છે. પ્રોઝીપ પણ આવે છે, એ પણ જિબ્રેલિક એસિડ ખૂબ સારું પરિણામ આપે છે, એટલે વૃદ્ધિ તમારી છે એ મગની થઈ જશે. આ સિવાય નેનો યુરિયાનો પણ ઉપયોગ કરી શકાય. નેનો યુરિયા એક પંપની અંદર તમે 40 મિલીથી લઈને 50 મિલી સુધી નાખી શકો. આ પણ ખૂબ સારું પરિણામ મિત્રો આપે છે. આગળના તલના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે નેનો યુરિયા સાથે જિબ્રેલિક એસિડનો ઉપયોગ કરવાથી ખૂબ સારું પરિણામ ખેડૂતોને મળતા થયા છે. નાઇટ્રોજનની ખામી આનાથી પણ દૂર કરી શકાય છે. એટલે ખાસ અગત્યનો મુદ્દો એ ધ્યાને રાખજો કે આ વસ્તુ આપણા માટે ખૂબ અગત્યની છે. આ સિવાય યુરિયા ખાતર નાખવાની હું કોઈ ભલામણ કરતો નથી, કારણ કે યુરિયા ખાતર નાખવાથી બહુ મોટું નુકસાન જવાની ભીતિ છે મગ અને અડદના પાકની અંદર. એટલે મગ અને અડદની અંદર યુરિયા નાખવું નહીં. વધારે લાંબુ વાત નથી કરવી, આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું. આ સિવાયના મગ બાબતના અન્ય 2 વિડીયોની પાછળ આવે છે, એટલે જોવાનું ચૂકતા નહીં. લાઇક કરવાનું પણ નહીં ભૂલતા, શેર કરવાનું પણ નહીં ભૂલતા, અને મગ જેને વાવેલા છે તેને આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા, કારણ કે એને કદાચ થોડો ઘણો ફાયદો થાય તો એ પણ તમારી જેમ થોડોક આગળ આવી શકે. અસ્તુ. આભાર. ભારત માતા કી જય.